સર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન મેગા ક્વિઝની આન્સર કીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. હવે આપણે આન્સર કી તૈયાર કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી પૂર્વ પ્રત્યય ન હોય તેવો શબ્દ. તો એમાં જવાબ આવશે સી એટલે કે ગણિત. સારું, એના પછી નીચેનામાંથી કયો શબ્દ પર પ્રત્યય નથી? તો એમાં શબ્દ આવશે કે બી નિશબ્દ. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, પર્વતારોહકો સંધિ છોડો. એમાં આવશે ડી જવાબ આવશે, પર્વત વત્તા આરોહક. ચોથો પ્રશ્ન, સપ્તપદી સમાસ ઓળખાવો. તો એમાં જવાબ આવશે દ્વિગુ સમાસ. બરાબર. મનગમતું સમાસ ઓળખાવો. એમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ. પછી છઠ્ઠો, તેણે અંજંપામાં રાત વિતાવી. ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. એમાં આવશે જવાબ રીતવાચક. પછી સાતમો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનામાં કોઈ રોગ નથી. તો એમાં આવશે નિરોગી. આઠમો, ચાતક ચકવા ચતુરનર પ્રતિદિન ફરે ઉદાસ ઘર ઘુવડને મૂર્ખ નર સુગે નિજવાસ અલંકાર ઓળખાવો. તો એમાં આવશે આઠમામાં વ્યાજ સ્તુતિ. પછી નવમો, મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો છે. એમાં આવશે નવમા પ્રશ્નમાં અન્વય. દસમો પ્રશ્ન, દેવજી અને કાનજી બાળકને કોની પાસે લઈ ગયા? એમાં જવાબ આવશે વેલજી. 11મો પ્રશ્ન, ડુંગર અને તેની પત્ની કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો એમાં જવાબ આવશે રાજપુર. અશોક ચાવડાનું ઉપનામ. 12મો પ્રશ્ન, એનું બે દિલ. 13મો પ્રશ્ન, હું એવો ગુજરાતી કાવ્યમાં નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે? એમાં સી જવાબ આવશે પ્રભાતિયા. કવિ મારી વાડીનો મોરલો સંબોધન કોના માટે કરે છે? તો એ નણંદોઈ માટે કરે છે. 15મો પ્રશ્ન, એક બપોરે કૃતિમાં કયા વૃક્ષની વાત છે? તો એમાં મહુડો વૃક્ષની વાત છે, એટલે કે સી જવાબ. સહાનુભૂતિની સાચી જોડણી એમાં કઈ છે? તો એમાં 16મો પ્રશ્ન છે, એમાં સી જવાબ છે સહાનુભૂતિ. 17મો પ્રશ્ન, રાવણ વધ શબ્દનો સમાસ ઓળખાવો. 17મો, એમાં તત્પુરુષ સમાસ. પછી 18મો પ્રશ્ન, મયંકનો અર્થ શું થશે? એમાં ડી ચંદ્ર. 19મો પ્રશ્ન, તરુ એટલે શું? એમાં એ જવાબ આવશે વૃક્ષ. 20મો પ્રશ્ન, નીચેની કૃતિ આપેલી છે કૌંસમાંથી સાહિત્ય પ્રકાર જણાવો. વાયરલ ઇન્ફેક્શન. તો એમાં કયો જવાબ આવશે? એમાં આવશે નિબંધ. 21મો, નીચે કૃતિ આપેલી છે કૌંસમાંથી સાહિત્ય પ્રકાર જણાવો. ઘોડીની સ્વામી ભક્તિ એ શું છે? એમાં લોકકથા છે. 22મો પ્રશ્ન, નીચે કૃતિ આપેલી છે કૌંસમાંથી સાહિત્ય પ્રકાર જણાવો. ચોપડાની ઇન્દ્રજાળ. 22મો, એમાં જવાબ આવશે આત્મકથા ખંડ. નીચે કૃતિ આપેલી છે કૌંસમાંથી સાહિત્ય પ્રકાર જણાવો. ભૂખથી એ ભૂંડી ભીખ. તો એ કયો છે? 23મો પ્રશ્ન, એમાં જવાબ આવશે નવલકથા ખંડ. શિકારીને કાવ્યના કવિ કોણ છે? કલાપી, એટલે કે બી જવાબ આવશે. ઓકે, સારું. 25મો પ્રશ્ન, હાવકારના પોયરાને આપદાની પડવી જોઈએ એવું કોણ માને છે? તો એમાં આવશે જવાબ આવશે 25માનો સી. ઓકે, સારું. ત્યાર પછી આવશે 26મો પ્રશ્ન, ધમાલ નૃત્ય કરતા સદીઓ મૂળ ક્યાંના વતની હતા? તો એ હતા જવાબ સી, એટલે કે આફ્રિકાના વતની હતા. તાજમહલ શાહજહાં, તો હુમાયુનો મકબરો, એટલે સી જવાબ આવશે હમીદા બેગમ. ભારતમાં લેવાતા કેટલાક પાક માટેનો જમીન, વાવેતર ક્ષેત્રો, આબોહવા ખાસિયતો વગેરેની વગેરે કેટલીક ગોઠવણી નીચે જણાવેલ છે. તે પૈકી એક ગોઠવણી સાચી ને તે ઓળખો. તો એમાં જવાબ આવશે 28નો એ. 29, ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? તો એમાં જવાબ આવશે બી બેંગલુરુ. બંધારણના 30મો પ્રશ્ન, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો એમાં જવાબ આવશે સી, આર્ટિકલ 17. નૃત્યના આધિદેવ કોણ હતા? તો શિવ નટરાજ. બરાબર. 31માનો એ જવાબ આવશે.
32માનો તાજમહલ ક્યાં આવેલો છે? એકદમ સરળ પ્રશ્ન મિત્રો, આગ્રા. કૌંસમાં આપેલા પાકોને રવિ પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાં આવશે ડી જવાબ, ખરીફ પાક અડદ અને મગ, રવિ પાક મસૂર અને ચણા. 34મો, નીચેના નગરોમાં કયા નગરને સુતરાઉ કાપડનો વિશ્વ મહાનગર કહે છે? કે જવાબ આવશે બી, મુંબઈને. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? તો આતંકવાદ આવશે 35માનો જવાબ, એટલે કે ડી જવાબ આવશે. 36મો, ચાળાવ નૃત્ય એટલે કયું નૃત્ય? તો એ જવાબ આવશે એ, આદિવાસીઓનું નૃત્ય. કોણાર્કનું સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એ જવાબ આવશે ઓડિશા. કોફીના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? તો એમાં સી જવાબ આવશે કુર્ગ. ગુજરાતમાં કચ્છમાં રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થળે આવેલું છે? તો કંડલા, એટલે કે 39નો એ જવાબ આવશે. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવેશ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે? તો એમાં બી જવાબ આવશે, અનુસૂચિત જનજાતિઓ. કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? નાટ્ય કલા. 41માનો એટલે કે બી જવાબ આવશે. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે મિત્રો? ત્રિમૂર્તિનું. બરાબર. પછી 43મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો એમાં જવાબ આવશે બી, ચા, કોફી, જીવન નિર્વાહ, ખેતી, એ ખોટું છે. વિશ્વમાં શણની ખેતી નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? તો એ દ્વિતીય છે, એટલે કે એ જવાબ આવશે. અનુસૂચિત 341 અને 342માં જાતિની યાદી કોની સલાહથી નક્કી થાય છે? તો સી જવાબ, એટલે કે રાજ્યપાલની સલાહથી થાય છે. 46મો, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21મી જૂન. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે? તો કે 47મો પ્રશ્ન, એનો સી જવાબ, એટલે કે બુલંદ દરવાજાનું છે. આઈસીએઆરનું પૂરું નામ શું છે ભાઈ? તો એમાં એ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એવું છે. ગુજરાતની મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે? તો એમાં હજીરા. નીચેનામાંથી આસામનું કયું બળવાખોર સંગઠન છે? તો એમાં છે UMF. 51મો પ્રશ્ન, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર? તો એમાં જવાબ આવશે બી, એટલે કે ટુ હેવ એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. 52, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? એમાં જવાબ આવશે કે ડી, એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. 53, મિસ સુલિવાન વોઝ ધ ટીચર ફોર deaf and blind, એટલે કે એ જવાબ આવશે. 54, of which substance blend is black powder? 54નો જવાબ આવશે સી, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. 55, પ્રેમ ચોપડા wanted to purchase a robot for industries. This sentence is true or false? તો 55 એટલે જવાબ આવશે false. 56, the Lord knew what the tear was for because he had put it in the model. તો 56 false. 57, Miss Sullivan taught Helen using the techniques of sense of touch. 57 તો જવાબ એ, એટલે કે ટ્રુ. What will the song touch? એ જવાબ આવશે, the child's for a head. બરાબર. સારું. 59, in the picture drawn by the poets, daughter the peacock is wearing glasses, એટલે કે સી જવાબ આવશે. And read the following paragraph, answer the questions given below. તો 60, who came to the theater? A small and bigger dogs. When the small dog was dancing, the bigger dog jumped on it. This sentence is true or false? 61, B, false. 62, who carried off whom? Answer 62, B, a bigger dog to small dog. 63, tell, TALE. 63, A answer, story. Remote. 64, far off. 65, Trupti has been with us since 2013. 65, answer A, since when has Trupti been with us?
Hiren like Chinese food. 66. A. What did Hiren like? 67. Boys are playing in the garden. C. What are the boys doing in the garden? Complete the following paragraph. 68. 68. C. 69. A. Pulled in. 70. 70. B. Built. 71. Do not trust him in any situation. 71. Answer giving advice. 72. Tough though Saroj has a toothache, she does not consult a dentist. 72. Answer C. Showing contrast. 73. Gandhiji used to write more than 20 letters a day. 73. Answer C. Describing past events. 74. Dhanvi, I will late today, teacher blanks asking reason in bracket. 74. C. Why will you come late? 75. Surbi, I fail in the exam. Nita. 75. Answer D. Better luck next time. 76. જંગલો અને વન્યજીવો કયા પ્રકારના નૈસર્ગિક સ્ત્રોત છે? જૈવિક અને પુનઃપ્રાપ્ય. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મુક્ત થતી ઉર્જા કોલસામાં એક કાર્બન પરમાણુ દહનથી મળતી ઉર્જા કરતાં કેટલા ગણી વધુ હોય છે? 10 મિલિયન ગણી. પારજાંબલી કે વિકિરણોની હાનિકારક અસર સજીવનું રક્ષણ કોણ કરે છે? ઓઝોન સ્તર. વાહક તારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવું સમજાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઓસ્ટેડ. વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તનો અહેસાસ થવાને કારણે દિવસ કેટલો લાંબો જણાય છે? 4 મિનિટ. વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે? તારના દ્રવ્યો. ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? 82મો પ્રશ્ન. એમાં અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા. ગોરળનું અગ્રઉપાંગ અને પક્ષીની પાંખ કયા પ્રકારના અંગો છે? સમમૂલક અંગો. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? સંયોગીકરણ પ્રક્રિયા. જો તમારા ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે એસિડિટીની સમસ્યાથી પીડાય છે તો તમે તેની નીચેના પૈકી કયો ઇલાજ સૂચવશો? તો બેકિંગ સોડાનું દ્રાવણ. 86. કયા ફૂલની રંગીન પાંખડીઓને જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવે છે? તો આપેલા બધા જ. નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? એકદમ સરળ જવાબ, હળદર. બરાબર છે ને? ઓકે. 87. તત્વો A, B, C, D અને ઈના પરમાણિક ક્રમાંક અનુક્રમે 3, 11, 15, 18, 19 છે. તેમાંથી કયા તત્વો એક જ સમાન સમૂહના છે? જવાબ આવશે B, C, D એટલે કે B. ખાદ્ય સ્ત્રોતોનું વિઘટન કરી શક્તિ મુક્ત કરવાની ક્રિયાને શું કહે છે? શ્વસન. પર્ણોના પર્ણોદો ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે. રક્ષક કોષો. આપણા દેશમાં ખાલજા કાયદાકીય ગુનો છે? ભ્રૂણ લિંગ નિશ્ચયન. ખાલજા ગર્ભનિરોધક તરીકે કાર્ય કરે છે? ઉપરોક્ત તમામ. 93. સ્ત્રીમાં ફલિતાંડના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? 280. પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે? વૃષણ કોથળીમાં. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે? તો મર્ક્યુરી. 96. કાર્બન પરમાણુની બાહ્ય તંગકક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4. 97. અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા કઈ છે? આપેલી બધી જ. એક વિદ્યાર્થી પોતાનું વાહન લઈને સ્કૂલે જવા નીકળ્યો છે. 4 રસ્તા પાસે પહોંચે છે ત્યારે સિગ્નલ લાલ લાઇટ બતાવે છે. પોતાની સાઈડ ચાલુ થાય ત્યાં સુધી પોતાનું વાહન બંધ રાખે છે. તો પર્યાવરણ બચાવવા માટે તેણે કયા આરનો ઉપયોગ કર્યો છે? તો ઓછો ઉપયોગ. ખાલજીયા રૂપમાં સાબુને સફાઈ કાર્ય કરવા માટે સક્ષમ છે? મિસેલ. પુનઃચક્રીકરણ ઉર્જાનો ઉપયોગ થાય છે. આ વિધાન સાચું કે ખોટું? સાચું. વિધાન ખરું છે ખોટું તે જણાવો. 15 અને 51નો ગુસ્સા એક નથી. ખરું. 0.0222 એ ખાલી જગ્યા છે સમય સંખ્યા. 103. એમાં જવાબ આવશે 0 અને 4 વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા. તો એમાં જવાબ આવશે 100.
px વત્તા 3y બરાબર p ઓછા 3 અને 12x વત્તા py બરાબર p ઓછા, તો સમીકરણ ઉકેલ અનંતગણ હોય તો કયો જવાબ આવશે મિત્રો? આમાં જવાબ આવશે સી, બરાબર. પછી રેખા 2x વત્તા 3y ઓછા 8 બરાબર 0 અને સમાંતર રેખાનું સમીકરણ, સમાંતર રેખાનું સમીકરણ કહે છે, તો એમાં જવાબ આવશે x વત્તા 2y ઓછા 4 ને સમાંતર રેખાનું સમીકરણ, તો એના જેવું જ મળતું આવતું સમીકરણ કયું છે ભાઈ? 3x વત્તા 6y ઓછા 12, એટલે કે જવાબ આવશે બી. નીચે દર્શાવેલ પાયથાગોરન ત્રિપુટી પૈકી ખાલી ત્રિપુટી સાચી નથી, એટલે કે જવાબ આવશે સી. બિંદુઓ એ 1,2, બિંદુઓ 2,3, સી 3,4 આપેલા બિંદુ નીચે આપેલા પૈકી ખાલી સત્ય છે. એ બી વત્તા બીસી બરાબર એસી. જો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 17 અને 15, તો મોટા વર્તુળની કોઈ પણ જીવાત જે નાના વર્તુળ સ્પર્ધે તેની ખાલી લંબાઈ સેમી હોય છે. કેટલી હોય છે? સી, એટલે કે 16. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર હોય તેની સંભાવના એ. 111મો પ્રશ્ન, 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે તેની સંભાવના કઈ આવશે? 1, એટલે કે સી જવાબ આવશે 1/101. સંખ્યાઓ 1 થી 30 માંથી અવિભાજ્ય સંખ્યા પસંદ થવા અને અવિભાજ્ય 1 થી 30 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવશે? 10, એટલે ઉપર 10 આવશે, નીચે કુલ સંખ્યા 30, એટલે 10 તેરી 30, એટલે જવાબ આવશે બી. સારું. 113માં કયો જવાબ આવશે? એ મિત્રો આવશે. 114માં જવાબ આવશે ડી. 115માં જવાબ આવશે સી મિત્રો. 116માં જવાબ આવશે એ. 117માં જે સફેદ ભાગ છે એટલે શું કહેવાય છે ભાઈ? ગુરુવૃત્તાંશ. 118માં જવાબ આવશે બી. 119માં જવાબ આવશે 119માં જવાબ આવશે બી. 120માં જવાબ આવશે એ. 121માં જવાબ આવશે સી. 122માં જવાબ આવશે એ. 123માં જવાબ આવશે બી. 124માં જવાબ આવશે મિત્રો, અહીંયા પાયથાગોરસ પ્રમાણે મિત્રો 124માં ગણશું આપણે, અને જવાબ આવશે ડી, એટલે કે 5 જવાબ આવશે મિત્રો. રેડી? અહીંયા ત્રિજ્યા 6 છે, તો અહીંયા કેટલા એના અડધા 3 થશે ને મિત્રો. એવું લાગે તો હું ગણતરી પાછી મૂકીશ મિત્રો. સારું. 125માં જવાબ આવશે સી, એટલે કે બી છે એ સાચું જૂથ ગણાય છે. ઓકે, તો આ રીતે મિત્રો તમારી સામે આન્સર કી, અને છતાં મિત્રો ગણિતમાં કેટલાક પ્રશ્નોના જે આપણે ગણતરી સાથે હું યુટ્યુબ ઉપર મૂકીશ મિત્રો. થેન્ક યુ. ફરી ફરવાર આપ સૌએ સરસ મજાના એક્ઝામમાં ભાગ લીધો, તો સર્વે બાળકોને અભિનંદન. અને આવીને આવી કસોટી આપણે નવું આયોજન કરતા રહીએ એ માટે મિત્રો તમે તમામ મિત્રો યુટ્યુબ ચેનલ મનીષ વિંજોડા, બરાબર, એની ઉપર તમે જરૂર ગણિત અને વિજ્ઞાનના જે લેક્ચર છે એ જોતા રહો અને આગળ વધો. ઓકે.